ઝઘડિયા તાલુકામાં 75મો પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી। એ જ દિવસે જેમણે આ દેશ માટે પોતાનું બલિદાન આપનાર એવા શહીદ ભગતસિંહની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું। શહીદ ભગતસિંહની પ્રતિમાનું અનાવરણ ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય રીતેશભાઈ વસાવાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે રાજપારડી ગ્રામ પંચાયતના સરપંચ કાલિદાસભાઈ વસાવા તથા ઝઘડિયા તાલુકા પંચાયતના પ્રમુખ જયેન્દ્રભાઈ વસાવા, ઝઘડિયા તાલુકા પંચાયત પર્વ ઉપપ્રમુખ પ્રકાશભાઈ દેસાઈ તેમજ ઇમ્તિયાજ અલી બાપુ સાથે આ ગામના આગેવાનો તેમજ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। આઝાદીના પર્વ નિમિત્તે અને બંધારણના દિવસે જેવા દેશ માટે બલિદાન આપ્યું છે અને એ બલિદાનના ભાગરૂપે ઝઘડિયા તાલુકામાં રાજપારડી મુકામે રાજપારડી ગામના ગ્રામજનો, સરપંચશ્રી એ લોકો દ્વારા ધારાસભ્યશ્રીની સૂચના મુજબ આજે વીર ભગતસિંહજીની એક મૂર્તિની સ્થાપના કરી છે। ત્યારે ધારાસભ્યશ્રી તથા મારા વતી અમારી એક જ વાત છે કે તાલુકામાં અને આ વિસ્તારમાં વિકાસ થાય। એટલે કહેવાય છે કે આજનો એક એકતાનું પર્વ, આઝાદી અને બંધારણનું પર્વ હોય તો કે ન પૂછો હमें हमारी कहानी क्या है, बराबर। आखिर में तो हम सब हिंदुस्तानी हैं। ગણતંત્રના દિવસે ઝઘડિયા વિધાનસભાના તમામ ભાઈઓ બહેનોને હું શુભેચ્છા આપું છું। આજ રોજ રાજપારડી મુકામે શહીદ ભગતસિંહને જે મૂર્તિનું અનાવરણ કરવામાં આવેલું છે અને આ વિસ્તારના લોકો અને ગ્રામ પંચાયત દ્વારા અમને અહીંયા આ મૂર્તિનું અનાવરણ કરવાનું અમને તક આપી છે। એ બદલ અમે ગ્રામ પંચાયતના અને સ્થાનિક લોકોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। ભારત માતા કી જય।